બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે, જે એક દંપતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પીપળાવાળી વાવ ગામે આજે સવારથી જ ગમગીનીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। અહીંના ગુણિયાફળી વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના પાછળના ભાગે એક ખેતરમાં સીમમાં આવેલા ઝાડ પર એક પુરુષ અને એક મહિલાની લાશ લટકતી હોવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા। મૃતકોની ઓળખ લુંબાભાઈ ખોખરિયા અને કાળીબેન ખોખરિયા તરીકે થઈ છે, જેઓ આ જ ગામના વતની હોવાનું સામે આવ્યું છે। જ્યારે ગ્રામજનોએ શાળાની પાછળ આ દ્રશ્ય જોયું ત્યારે તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દાપા પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે, પરંતુ આટલું મોટું પગલું ભરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। ચોંકાવનારી વિગત એ છે કે મૃતક દંપતીના ઘરમાં અન્ય કોઈ જ સભ્ય નથી, જેના કારણે આ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ, તે રહસ્ય વધુ ઘેરું બન્યું છે। શું કોઈ આર્થિક ભીંસ હતી કે પછી સામાજિક માનસિક તણાવ, તે અંગે પોલીસ અત્યારે આસપાસના પાડોશીઓ અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે। પોલીસ અત્યારે પંચનામું કરી રહી છે અને FSLની મદદ લેવાય તેવી પણ શક્યતા છે। આ કરુણ ઘટનાએ નાના એવા ગામને હચમચાવી દીધું છે અને લોકોમાં શોકની લહેર ફરી વળી છે। હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। એક સાથે દંપતીના મોતના સમાચારથી પીપળાવાળી વાવ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે, ત્યારે આ આત્મહત્યા પાછળનું સાચું કારણ પોલીસ તપાસના અંતે જ બહાર આવશે।